ફોનમાં મને કીધું તું એ થોડો ઉસકે એમને મારો હાથ ને આમ જો આંખું ડોળા ફાટી રહ્યા ને મોઢું ફાટી રહ્યું આમ બોલવું ઘણું પણ બોલાય થોડું નકરું ધર એમ થઈ ગયું અને મારે તો આંખું ફાટી રહી ને મને તો એમ જ થયું કે હવે હું નહીં રહું એમ એવો ભયંકર શોટ લાગી ગયો હતો મને એ ગઈ અને એ શોટ મને મેલત નહીં પણ શોટ મને અહીંયા ફૂટી ગયો હતો અહીંયા મારો અંગૂઠો છે ને આખો ફોદા વેરાઈ ગયા હતા હા અંગૂઠો મારો વિખાઈ ગયો હતો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હંધાઈ મજામાં? તો મજામાં જ કયો સ્વાગત છે. અત્યારે રાતના 9:30 એ પાછો આજે શનિવાર છે ને એટલે રાતે 9:30 કેમ ખબર છે? આજ આપણે શૂટ કરવાનું છે લોકડાઉન સ્ટોરી ભાગ 2. તમારી કેદુની કમેન્ટ આવતી ને ત્યાં આજ હું કહું એટલે શનિવાર છે હું કહેતો ગયો હતો વિડીયો શૂટિંગ ન કરતી હું હાઈ આપણે છે ને સ્ટોરી નાખી દેવું શૂટ કરી લેવું ને રાતમાં તું એડિટિંગ કરી નાખીએ સવારમાં રવિવારે રજાની આવી અમારી લોકડાઉન સ્ટોરી ભાગ 2. હાલો તો કન્ટિન્યુ હાલો. હવે તો હાલો ફેમિલી, આપણું બધું સેટઅપ થઈ ગયું છે ને હવે આપણે શરૂઆત કરવાની છે. ક્યાંથી શરૂઆત કરવાની છે? હા જો તો ફેમિલી જો આપણે લોકડાઉન સ્ટોરીનો એક ભાગ નાખ્યો તો ત્યારે બધાને બહુ કોમેન્ટ આવતી હતી કે બીજો ભાગ જલ્દીથી લાવો પણ સાજીદ કામ વયા જતા એટલે ટાઈમ રહેતો નહીં એટલે બીજો ભાગ અમારે કેદુનો શૂટ કરવો હતો એ ઓલા રવિવારે અમારે શૂટ કરવો હતો તે ત્યારે મહેમાન આવી ગયા પછી મહેમાન હોઈને આપણે ન કહે ને કે અમારા વિડીયો શૂટ કરવાનો છે તો કઈ નહીં હાલો હવે વાર લાગી પણ આવશે મજા. હાલો હવે આપણે છે ને શરૂઆત કરશું લોકડાઉન સ્ટોરીનો ભાગ બીજો. અને ક્યાંથી આપણે પૂરો કર્યો તો સાજીદ સુરત આવ્યા ને એકલા રહેતા ત્યારે એને બહુ મુશ્કેલી પડતી હતી. એને કેવા દિવસો કાઢ્યા એ તો અમે તમને કીધું હતું આગળ કે સાજીદ એમાં ઇમોશનલ થોડાક થઈ ગયા હતા પછી વિડીયો એન્ડ કરી દીધો હતો પણ કાંઈ નહીં હાલો હવે ત્યાર પછી સાજીદ શું થયું હતું એકલા અહીંયા રહેતા ત્યારે હાલો ખાવા પીવાનું તમે દિવસો કહી દીધા હતા પછી તમારે કઈ રીતે ભેગું થયું હતું કઈ રીતે કામ થતું? પછી તો હીરાનું તો તને ખબર તો છે એમાં એટલું બધું ફાસે નહીં ને એટલું બધું ડીમે નહીં એમ હાલતું શરૂઆતમાં લોકડાઉન ખુલ્લું એ પછી ધીમે ધીમે સેટ થવા માંડ્યું ને પછી જે કિસ્મતે જોર કર્યા ને એ હીરામાં આવી ફૂલ તેજી. એમાં 4 ઘંટી આ ઓલા અમારે તો 4 થી 5 ઘંટી ચાલતી નામ જાજી અમારે કઈ હાલતી નહીં ને એમાં છે ને 1 ઘંટી 4 કારીગર બેહાડે ત્યાં ઓલો મેનેજર કે ભીહો બહુ છે ને એમાં ભીહો ફેમિલી એટલો આવ્યો હતો કારીગર 1 ઘંટી 2 કારીગરને બેહવાનું હામું બાકી 2 પ્લેટો ને ખોલીને જ મૂકી દે. ઓલા ચેકિંગ વાળા બહુ આવતા કોરોના લોકડાઉન હતું ને કોરોના હતો એટલે 4 લોકોને ભેગા નથી થવા દેતા એમ હતું એટલે એનું ધીમે હાલવા માંડ્યું ને એવા કારીગરો તો ઓછા જતા લોકડાઉનમાં કારીગરો એટલે બધું કઈ હતું નહીં બધું ગામડે વહી ગયું હતું દેશમાં બધું પબ્લિક એટલે અહીંયા ઓછું હતું પછી હીરામાં તેજી હતી તો સાજીદ ને પછી કામ થવા માંડ્યું હતું તોય સ્ટાર્ટિંગમાં તો સ્ટાર્ટિંગમાં ન થતું પછી તેના દોસ્તારો ઘણા એની મદદ તોય કરી હતી કા એમાં એવું હોય કે આપણે લોકડાઉન હતું એટલે બધાને ધંધા બંધ હતા તો જેની પાસે પૈસા લીધા હતા ને એ અમને બહુ ભીંગ કરતા હતા. અરે તે તો આમાં કોઈ દી હું તો એમ જ કહું બેંક ની કોઈ દી લોન નહીં લેવાનું ને ક્રેડિટ કાર્ડ નો તો કોઈ દી વિશ્વાસ નહીં કરવાનો. નહીં મારી પાસે છે ક્રેડિટ કાર્ડ અત્યારે 2 લાખની લિમિટ વાળું છે. હું એમ નથી કેતો કે હું નથી રાખતો છે પણ મેં હજી સુધી એને કોઈ દી સ્વાઇપ નથી કર્યું. એક ફેરું કર્યું હતું એ આ દવાખાને હતી ને એના 50,000 મેં ઉપાડ્યા હતા ને 50,000 ના મારે આમાં 80,000 ભરવા પડ્યા. 80,000 વ્યાજ ભર્યું હતું તે એમ પછી બધાના ફોન આવતા પૈસા હતા નહીં અને અમુકને દેવા પડે એમ જ હતા ફરજિયાત કા તો પછી એમ તો એને દોસ્તારો મદદ કરી હતી. એક મનોજ કરીને છે એ અત્યારે રહી તો કામરેજ અને સરનેમ ને એ મને કઈ બહુ કઈ યાદ નથી પણ અમારે છે ને બેને એટલો ઓલો એકબીજાને આમ ઈ મનોજ ને એક મનોજ જોશી એ અમારે 3 ને તો છે ને 3 ટીગડી એમ એટલું આમ ફોડવા મળ્યું હતું ને એટલે એને બધા છે ને આરે ને રાંધવાનું ને આરે ખાવાનું બધું હતું કા ભેળું ને રહેતા કારખાને ને રાંધતા બધા હપીને ખાતા કોઈ રૂમે કઈ ખાવા ન જતા કોઈ રૂમ જ અહીંયા હાલતી નહીં પેલા પણ રૂમ હાલતી હોય તો ના ખાવા દઈ ને. હા તો એમ એને દોસ્તાર છે એને કાંક અમારે જરૂર પડી હતી ને અર્જન્ટ ની પૈસાની એમાં જરૂરત પડી હતી ને તે મનોજ કામરેજ આમ રહી ને એમાં એને સરનેમ મને બહુ કઈ યાદ નથી. અમે ઝાઝો સમય થઈ ગયો અમે ભેગા થઈ પણ આમ કારેક જ થઈએ એમાંથી કોન્ટેક્ટમાં છે એવું નથી કોન્ટેક્ટમાં નથી
પણ હા, તે એ તો અમારે ફોન ખાસ આવે. જરૂરત પડી હતી ને તે એ ઉભો રહ્યો હતો કે ટેન્શન લેમાં એનો આખો હીરાનો પગાર એ મને આપી દીધો. હા, મને એમ કે તો અલે આ જેને દેવાના હોય ને એને દઈ દે. પણ અમે હંધાય કારખાને ભેગા રહેતા એટલે ખાવા પીવાનું તો કઈ ટેન્શન હતું નહીં. એક જણો કરિયાણું લાવે, એક જણો તે રાંધવા વાળો હું હતો. બધા હપીને કરતા થોડું હા થોડું એમ. પછી એમ ધીમે ધીમે કરતા સાહિત્ય છે ને કામ થવા મળ્યું તું. એમ તો મહિને 35-40 હજાર નું કામ થવા એ મળ્યું કા? સમયમાં મેં કામે બહુ કર્યું. હા, 35-40 નું કામ થવા મળ્યું. અને પછી તય હું તો દેહમાં એકલી રહેતી, નોખી રહેતી. તમને ખબર તો છે કે મારા હાહુ હારા કઈ ના બોલતા બાવળિયા નતા, વ્યવસ્થા હતી. કઈ બોલતા નતા. પછી હું એકલી રહેતી, હું ને આર્યન બે અને અહીંયા રહેતા. પછી સાજીદ અહીંયા આવ્યા સુરત. પછી કાક થોડોક ટાઈમ થયો ને 2-3 મહિના જેવું થયું હશે કા? કામ સારું થવા મળ્યું એટલે થોડા થોડા બધાને પૈસા દેવા મળ્યા. એમ થોડુંક અમારે સારું થવા મળ્યું. મારે જરૂર હોય તેમ પૈસા મને થોડાક મોકલે એવી રીતે હા અમારે સારું. એમાં આને એમ હું છે ને કહી દઉં તાર પાસે 2-3 દિના પૈસા પાસે પડ્યા હોય ને ને કા 500 રૂપિયા પડ્યા હોય ને ત્યાં તારે મને કહી દેવાનું કે સારી પૈસા મોકલી દેજો. એટલે અત્યારે એ મારો ફ્રેન્ડ છોકરો તો અત્યારે એક્સપાયર થઈ ગયો છે. એ અત્યારે હાલમાં છે નહીં. એના રોકડા મને દઈ જાય ને આના ખાતામાં નાખી હા હું એને ખાતામાં નાખી દઉં એટલે એ ડાયરેક્ટ આને રોકડા ને એમાં ક્યારેક તો અમે 1-2 દી વહેલા મોડે પોગે. પણ હું એને ફોન કરતો ને એટલે ડાયરેક્ટ આને દી આવે. આને આમ જેઠ બાપા થાય એટલે આને તો ન બોલાવે. આર્યન ને હાથ કરે, આર્યન પૈસા લઈ જાય એમ. આર્યન પૈસા લઈ જાય તાર પપ્પાએ મોકલ્યા છે. તો પછી એમ ધીમે ધીમે અમારે આમ સેજ સારું થવા મળ્યું તું. અમારે હવે અમારો છે ને આમ સડતી ડેગરી આવી. શું કહેવાય? સડતી ડેગરી આવી હતી. હા, ધીમે ધીમે અમારે છે ને આમ સારું થવા મળ્યું તું. તો પછી નથી કહેતા કે જયારે સુખનો સૂરજ ઉગે ને તો બધી કોરથી ઉગવા મળે. અને તમે ત્યારે એમ પણ કોમેન્ટ કરી હતી કોકે કે તમારા મમ્મી પપ્પાને તમે કેદી અને કઈ રીતે બોલવા મળ્યા હતા. તો હાલો હવે તમને ઈ કેવી કે અમે ક્યારથી બોલવા મળ્યા હતા. તમે તો અમારે ક્યારે સમાધાન થયું તું કઈ એમ બોલવા મળ્યા હતા ખબર છે? એમાં એવું થયું હતું કે સાજીદ સુરત વહી આવ્યા અને 2 મહિના જેવો ગાળો વહી ગયો. અને નહીં 2-3 મહિના વહી ગયા છે કા? 2-2.5 મહિના જેવું થઈ ગયું. 3 મહિના જેવો ટાઈમ થઈ ગયો હતો. અને ધીમે ધીમે બધું અમારે સારું થવા મળ્યું હતું એમ. કામ ધંધા ચાલુ થઈ જાય એટલે ખબર જ છે કે આપણે જે તંગી હોય બધી સોલ્વ થતી જાય એમ. તો અચાનક જ છે ને એ મને શોર્ટ લાગ્યો હતો. અને એવો શોર્ટ લાગ્યો તો ભયંકર કા સાજીદ તો ત્યાં હું હતા? હું તો હતો ને. ભયંકર મને એવો શોર્ટ લાગ્યો ને ફેમિલી. તો મને એમ થતું હતું કે નહીં હવે હું નહીં જ રહું. કેમ કે સવારમાં મેં જાગીને ડાયરેક્ટ હું ફ્રીજ ખોલવા ગઈ તો ફ્રીજની માથે બોર્ડ પડ્યું રહેતું. તો એ બોર્ડ પડીને સીધું મારા માથે આવ્યું. તો હું તો ધડામ કરતી પડી જ ગઈ. ઓલું બોર્ડ તમે જોઈ રીતે જલેબી જેવું આવે. આમ જલેબી તરીકે તેને વર્તે 4-5 પ્લોગ વાળું ને એ અમે મોબાઈલ ચાર્જિંગ કરવા હાટું રાખતા. તે બાવણું ખોલવા ગઈ ને ફ્રીજનું એવું જ તે બોર્ડ સીધું મારા માથે આવી ગયું. હું તો સોટી ગઈ અને ધડામ કરતી પડી ગઈ. હું તો નીચે રૂમની અંદર. ઘરમાં કોઈ મળે નહીં. મારા હાહુ હારા વાડીએ વહી ગયેલા. અને હું આર્યન ને મારા નણંદ એક વળી ઘેરે હતી. તે દી વળે કોને ખબર મારા કિસ્મત પહેરાય છે, મારા ભાગ પહેરાય છે ને તો મારા નણંદ ઘેરે હતી. તો ઈ દોડીને જોવા આવી ગયા. અચાનક આ હેનો પડે ને તે આર્યન નનકો હતો તે આર્યન રોવા મળ્યો. ઈ તાણીથી રોવા મળ્યો ને તાણીથી તે મારા નણંદ ડોકું કાઢ્યું. બોલતા તો નહીં પણ આમ રોવે તો જોવે જ ખરી ને. તો એને લઈને ડોકું કાઢ્યું તો કે આટલું બધું કેમ આર્યન રોવે એમ. હું એમના નીચે પડી હતી અને આમના હાથ પગ ને મોઢું ફાટી રહ્યું હતું. અને હાથ ઓલા બોડીએથી તો ઉસકો જ નતો. એ મને ફોનમાં મને કીધું હતું. એ થોડો ઉસકે એમને મારો હાથ ને આમ જો આંખું ડોળા ફાટી રહ્યા ને મોઢું ફાટી રહ્યું. આમ બોલવું ઘણું પણ બોલાય થોડું નકરું ધર એમ થઈ ગયું. અને મારે તો આંખું ફાટી રહી ને મને તો એમ જ થયું કે હવે હું નહીં રહું એમ. એવો ભયંકર શોટ લાગી ગયો હતો મને. તો ત્યારે મારી નણંદ પછી ભાળી ગઈ ને તો એ મારા પાસે આવતી હતી. પછી એને ખબર પડી ગઈ કે શોટ લાગ્યો. એને મને એડી નહીં અને ડાયરેક્ટ એને બોર્ડની સાપ હતી ને એ ઉપરથી બંધ કરી દીધી. એટલે શોટ મને મેલી દીધી. નકર તેથી તો આપણું પૂરું જ હતું. અને મને બસાવી લીધી. પછી મને તો બેહી ગઈ. હું તો બીક એટલી લાગી હતી. હું તો બેહી ગઈ. અને એ શોટ મને મેલત નહીં પણ શોટ મને અહીંયા ફૂટી ગયો હતો. અહીંયા મારો અંગૂઠો છે ને આખો ફોદા વેરાઈ ગયા હતા. હા અંગૂઠો મારો વિખાઈ ગયો હતો. અને હજી પણ આમાં નિશાન છે. આમાં મારા રેખાઓ હરખી ન દેખાય, નિશાન દેખાય. શોટ ફૂટ્યો હતો ને એનું. એટલે મારા કિસ્મત એટલા પાયરા ને કે શોટ મારે અહીંયા ફૂટી ગયો. જો ફૂટ્યો ન હોત ને તો હું ફેલ જ થઈ જત ત્યારે હોત ને. તો પછી મારા નણંદે મારા હાવ હારાને ફોન કર્યો. એને બધાને વાડિયાથી બોલાવ્યા અને તાત્કાલિક મને દવાખાને લઈ ગયા. અને પછી ત્યાં ટાઢો બાટલો ચડાવ્યો. કાંક ઓલું પીવરાવ્યું હતું. શક્તિ શું કહેવાય? ગુલગસ. હા એવું કાંક પીવરાવ્યું. ઇન્જેક્શન માર્યા અને એવી બધી સારવાર કરી ને પછી સાજીદને મારા હારાને ફોન કર્યો. કા પછી ફોન આવ્યો. એમાં મને તો એમ થયું હોય કે બાંધ્યા હોય એટલે ફોન કદાચ ને આવ્યો હોય. એમાં બોલતા ન હોય ને તો એવી આમ ફાળ પડે એમ. એટલે બીજું કઈ તો આમાં
ફાળ ન હોય ને આમે બોલતા ન હોય એટલે આપણે અચાનક ફોન આવે એટલે આપણને એમ જ થાય કે હું લેવા ફોન આવ્યો ઈ કે પછી સાજિદ ને વાત કરી કે બાઈ ને આમ છે ને હાથમાં શોટ લાગ્યો છે ને ફૂટી ગયો છે ને દવાખાને ને એમ લઈ ગયા છે ઈ ને સાજિદ કહે કે તો હું આવું દેહમાં એમ તો મેં કીધું ના ના નથી આવું હવે થોડાક દી ની વાર છે દિવાળીમાં રજા પડે જ તે પછી દિવાળી આમે ઢુકડી હતી કા 15-20 દી જેવું અંદાજે હતું ટાર્ગેટ તે પછી કઈ સાજિદ ને ધક્કો ખવરાયો નહીં ને એટલો બધો કઈ મને વાંધો નહોતો સારું થઈ ગયું હતું પછી મારા હાવ ને હારાને આરામ બોલતા કરી પણ તોય હું નોખી જ રહેતી અને આ તો પછી તો આ તો હજી એના બોલતા નતા હો કા નહીં એ પછી આનું સમાધાન ક્યારે થયું ખબર છે પછી થોડાક દી પછી દિવાળી આવી અને જો કે તમને ખબર છે કે અમારે બધું સારું થઈ ગયું ધીમે ધીમે લેણામાંથી થોડા નીકળતા જતા હતા આમ સારું થઈ ગયું પછી આવી દિવાળીનું પરબ આવ્યું તો સાજિદ આવ્યા સુરત થી દેહમાં તો અમારે બધા હાટું કપડાં લેતા આવ્યા મીઠાઈ લેતા આવ્યા લાડ બધા ફટાકડા લેતા આવ્યા અને ધામે ધૂમેથી અમે દિવાળી ઉજવી હતી કા એમ પૈસા આવી જાય પછી તો ધામે ધૂમેથી અમે દિવાળી ઉજવી અને અમે 2 વર્ષ પછી અમે દિવાળીએ પહેલી વાર રૂગડા લીધા હતા બે જણાએ આર્યન હાટુ 3 જોડી લીધી ને અમાર 2 જણા હાટુ એક જોડી અમાર 2 હાટુ એક જોડી ને આર્યન હાટુ 3 જોડી કપડા લીધા અને ધામે ધૂમેથી દિવાળી ઉજવી અને પછી બીજે દી થતું હતું 9 વર્ષ આ તો એના મમ્મી પપ્પા બોલતા હું તો બોલતો જ નહીં મને રીહી જ હતી કે હું એનો છોકરો થઈને મારે એટલી આટોડાઈ કરી હતી એટલે મને છે ને વાંધો ઈ જ હતો બીજો કઈ નતો અમુક 9 વર્ષ હતું 9 વર્ષથી અમે તો બધાને હાથ સુમી લીધા મારા હાહુના મારા હારાને મેં તો બધાને સુમી લીધા 9 વર્ષ કરી નાખ્યું ને ઈ બે જણા છે ને પણ સાલા કહેવાય ને તે એને એમ કે સાજિદ નહીં બોલાવે ને આ મારે એને બાધ્યો કે તમે બોલાવો ઈ બે જણા તો 9 વર્ષ કરીને મારા હાહુ મારા હારે તો 9 વર્ષ કરીને પછી બે ગેથા વાળીએ અને પછી આને મેં કીધું કે આપણે હંધાઈને 9 વર્ષ મુબારકી દઈએ એવા છે તો મમ્મી પપ્પા ને દઈ આવું એમ તો કે નહીં નથી જાવ પછી 9 વર્ષ દી મેં ધડ કરી અને બાંધીને પરાણે મેં મારા હાવ હારા પાઈ વાડીએ મોકલા ને કે તમે જાઓ અને હાથ ચૂમતા હો એટલે બધું રેડી થઈ જાય એમ પછી ત્યાં ગયા તે પછી આને હાથ ચૂમ્યા અને પછી બધા ઇમોશનલ થઈ ગયા કેમ કે ઘણો એટલે 2 વર્ષ ન બોલ્યા કા આપણે 2 વર્ષ હા 2 વર્ષ અમે ન બોલ્યા ને મમ્મી પપ્પા હારે પછી આ બોલવા મળ્યા ને તે બધા એમ ઇમોશનલ થઈ જાય ને ઘણા ટાઈમ થી બોલ્યા નતું પછી એ બધા હક દક ની વાત કરીને એમ કરતા કરતા અમે બોલવા મળ્યા પછી જો મારા હાવ હારા ને નારા માર બોલવા મળ્યા બધા અને સમાધાન થઈ ગયું સુખ શાંતિથી હા અને પછી 9 વર્ષ સાજી દેહમાં કર્યું અને ભાઈ બીજ ને દી તરત જ પાછા સાજી બસમાં બેસી ગયા અને સુરત વહી આવ્યા પાછા એમાં અમારે છે ને કારખાને નક્કી જ થઈ ગયેલું હતું કે આપણે 5000 રાખવાનું છે ખોટો આ અત્યારે એટલા મહિના આપણે ધંધા બંધ રહ્યા છે તે આમાં વેલા હેર વી આવી ગયો પણ કારખાનામાં કોઈ નતો એવી મેનેજર ને હું બે જ આવ્યા હતા સ્ટાર્ટિંગમાં પછી તો હંધાઈ ધીમે ધીમે આવવા મળ્યા હતા 4-5 ધીમે એમ પછી તો ધીમે ધીમે તો સાજીદ કામ કરવા માંડ્યા અને પછી અચાનક મારા નણંદ ની હગાઈ નું નક્કી કર્યું હતું તે 15 દી ગેડે હગાઈ હતી તો પાછા સાજીદ સુરત થી આવ્યા હગાઈ કરી અને પછી અમે છે ને નક્કી કર્યું કે આર્યન અમારો 3 વર્ષનો થઈ ગયો તો હગાઈ પૂરી થઈ ને પછી અમે નક્કી કર્યું આર્યન 3 વર્ષનો થઈ ગયો તો અને અમે છે મુસ્લિમ તો અમારામાં છે ને સુન્નત શાદી કરાવવી પડે તો 3 વર્ષનો થઈ ગયો ને મોટો થઈ ગયો તો પછી અમે બે નક્કી કર્યું કે આપણે પાસે થોડું ઘણું હોય ને તો આપણે આ કામ કરી નાખ્યું એમ આડુથી વયું જાય પાછો જેમ બને મોટો થતો જાય છે એમ તો પછી અમે નક્કી કર્યું સાજીદ કે કઈ વાંધો નહીં હાલ નહીં કે અડહડ ભેગી બળહડી કે બધું થઈ જાય હાલી કે જે થાય ને જોઈ જાય સુન્નત શાદી એટલે હું તમને કહી દઉં ફેમિલી કે લગ્ન જેટલો અમારે ખર્ચ થાય જે અમારી નાતે છે એને તો ખબર જ હશે બાકી જે બીજા જોતા હોય ને એને ન ખબર હોય તો અમારે પછી એ કરવાનું નક્કી કર્યું પછી આમ ડાયરેક્ટ આર્યનને સુન્નત શાદી કરી નાખી ઘેરે બેહાડી તો એ કામ કરી નાખ્યું પછી તાત્કાલિક તો પૈસા કઈ હોય નહીં ખર્ચ તો મોટો થાય એમ તો સાજીદ કે કઈ વાંધો નહીં આલી કે આ કામ પતી ગયું પછી સાજીદ સુરત વહી આવ્યા અને પાછા એને 2 મહિના કામ કર્યું લગાતાર 2 મહિના કામ કર્યું તે પ્રસાદ નહીં 60,000 રૂપિયા જેવું કામ થઈ ગયું હતું મારે હીરામાં 2 મહિનાનું કામ કરીને પાછા દેહમાં આવ્યા અને પછી અમે ધડાકો કર્યો આર્યન લગ્ન નો સુન્નત શાદી નો લગ્ન ડીજે વિડીયો શૂટિંગ ડીજે લાવ્યા હતા વિડીયો શૂટિંગ લાવ્યા હતા અને આર્યન ઘોડી ઉપર બેહવાનો શોખ હતો તમે ઘોડી પણ બાંધી હતી અને અમે છે ને અમે હેરાન થયા છીએ અમે અમારા દુઃખના સમયમાં પણ આર્યનને કોઈ હેરાન નથી થવા દીધો આર્યનના શોખ અમે બધા પૂરા કર્યા છે તો આર્યન નાનો એવો ને તો અહીંયા ગામમાં જોતો હોય બધાની સુન્નત શાદી થતી હોય તો કે મારે ઘોડીમાં બેહવું એમ બેન કરતો એટલે આર્યન એમ જ કેતો પપ્પા
મારી સુનત સદીમાં તમે ઘોડી લાવજો ઘોડી ને કઈ પણ આમ પછી છે ને વાડીએ આમ એન દાદાની ભેગો જાય ને તો આમ ના બોલું રૂડું નીકળે ને તો એમ કે જો મારી ઘોડી જાય છે. ઘોડી જાય એમ. ઘોડીનો બહુ જ શોખ હતો. તો અમે છે ને આર્યનનો ખર્ચ કરી નાખ્યો અને પછી લગ્ન જેટલો જ એમાં ખર્ચ આવે. અમારા આર્યનનો 60,000 નો ખર્ચ આવ્યો હતો. એમાં બધું લાવ્યા હતા, વિડીયો કેસેટ ને ડીજે લાવ્યા હતા, ઘોડી લાવ્યા હતા. પછી અમારે આખી 65 અમારા ગામમાં આખી નાઈટ છે ને, આખી નાઈટ ને અમે હાગમટે જમાડ્યું હતું. અમારા ગામમાં 65 ખોડાની નાઈટ છે અમારી નાઈટ કા. આખી 65 ખોડાની નાઈટ ને જમાડી. અમારા હગાવાલા કુટુંબ બધાય જમાડ્યા. અને આર્યનનું અમે સુનત શાદીનું કાર્ડ પણ છપાવ્યું હતું. જો ઈ કાર્ડ નો ફોટો હશે ને તો અમે આમાં નાખશું કા. હા, કાર્ડ નો ફોટો ઈ કે તો નાખી દેવું. ઈ કાર્ડ લગ્ન નું કાર્ડ કેમ હોય આપણે એવું કાર્ડ અમે છપાયું હતું અમારે કંકોત્રીની જેમ એમ. કંકોત્રીની જેમ જ. હા, તે ઈ કાર્ડ હશે ને તો અમે મૂકશું આમાં. તો અમે છે ને આટલા બધા ઓલામાં હતા લેણામાં તો અમે 60,000 નો આર્યનો ખર્ચ કરી નાખ્યો બોલો. ઈ ખર્ચ આર્યનો પૂરો કરીને પાછા સાજી સુરત વહી આવ્યા હતા. પછી તોય હું દેહમાં રહેતી ને તો હું નોખી જ રહેતી કા. મેં તને કીધું તું હું નોખ આપણે રહી ને આપણે કાયમ કોઈ ભેગું પહોંચ થાય નહીં. આપણે હું ખાવું હું પીવું ને એ પછી છે ને ખોટે ગણતરી કરે એના કરતા આપણે આપણું કરી ખાઈએ. પછી સાજી સુરત રહેતા અને હું દેહમાં રહેતી અને પાછું અમે કેટલા નહીં તો હું 6-7 મહિના સાજી સુરત રહ્યા. 8 મહિના તું રહેતી. હા, પછી પાછા અમે એટલો બધો ગાળો અમે એકલા રહ્યા. અને પછી સાજીદ કે હવે લેણું થોડુંક જ રહ્યું છે કે હવે તાર સુરત આવવું હોય ને તો વિયાય એમ. તો પછી મેં કીધું વાંધો ને હાલો વિયા જઈએ એમ. પછી અમે નક્કી કર્યું પાછા સુરત આવ્યા. અને સુરત અમે પાછા ક્યારે આવ્યા હતા ખબર? ઓલું જોરદાર વાવાઝોડું થયું હતું. વાવાઝોડું ને 15 દી પહેલા 8 દિવસ જ તે ખાલી. હા, 8 દિવસ કરી હતા. વાવાઝોડું થયું હતું જોરદાર, બધે થયું હતું આપણે. તો ઈ ત્યારે બહુ વાવાઝોડું થયું ને તો 8 દિન હજી વાર હતી વાવાઝોડાની. ત્યાં અમે સુરત આવી જતા. એટલા અમારા કિસ્મત પછી જોર કરતા હતા. જો હું ત્યાં હોત ને તો હલવાઈ જાત. કેમ કે 1 મહિના સુધી કાંઈ ફોન નો ટાવર ન હોય, કાંઈ નહીં, બધું ધબડક જ હતું ત્યાં. હાવ અમારા ઘર બધાય હતા ને ગામડે તળિયેથી હેઠા જ પાડી દીધા હતા. બહુ જોરદાર વાવાઝોડું બહુ હાઈ લેવલ થઈ ગયું. બહુ હાઈ લેવલ વાવાઝોડું થયું હતું. અને અમારા પાસે દીવ વરું પડે, દરિયો પાસે પડે એટલે એ ગામડાને વધારે ઝટકો લાગે. તો ત્યાં બહુ જ વાવાઝોડું થયું હતું. પણ અમારા કિસ્મત જોર કરતા હતા ને અમે 8 દી પેલા સુરત વી આવ્યા. પેલા પડતી હતી પછી એમ સડતી આવે તો ખરી ને. પછી અમે વરાસામાં રહેતા. વરાસા હું ઓલી વરસા સોસાયટી. હા, બરોડા પાસે વરસા સોસાયટી આવી ને ત્યાં અમે રહેતા. એમ છે ને 2 જણા અમે કામ કરતા ને તે પાસે અમારા પાસે 50 થી 60,000 રૂપિયા એમ એક્સ્ટ્રા ભેગા થઈ ગયા હતા. 50 થી 60,000 રૂપિયા અમારા પાસે એક્સ્ટ્રા ભેગા થઈ ગયા. લેણું બધું એટલે બધું દેવાઈ ગયું. અને 0-0 કરી નાખ્યું. એમાં અમે સુરત વી આવ્યા ને પછી સાજીદે કામ કરતા ને હુંય કામ કરતી. હું ડાયમંડ માં ચોટાડવાનું આવતું ગમિંગ નું. એમાં હું કામ કરતી. મહિને 5,000 નું કામ કરી નાખતી. આર્યનને રાખતા કા. આર્યનને રાખતા ને પછી એમ થાય કે હીરામાં અમારી રજા પડી ગઈ એટલે અમે 2 જણા ડાયમંડ ની હાડી લઈ આવી. બાકી બીજું કઈ નહીં. અને તઈ હીરાનો ટાઈમ કેવો હતો ખબર? સવારમાં 9 વાગે જવાનું ને 5 વાગે વી આવવાનું. તઈ આમ લોકડાઉન જેવી સ્થિતિ થઈ ગઈ હતી કા. તઈ એ બધા વાતો તો કરતા હતા કે લોકડાઉન થાય. પણ પછી તમે બીક જ મેકી દીધી હતી કે લોકડાઉન થાય ને તો ગાડી લઈને વિયા જાવ. બાકી અત્યારે રૂમ ભરીને નથી જવાનું થતું. પછી સારી રજા પડી જાય ને તો ઈ હાડી ટાંકવા લાગતા. અને ઈ મહિનો અમે 2 જણાએ 9,000 નો પાડ્યો હતો કા. સાજીદે હીરામાં કામ કર્યું અને મેં એમાં કર્યું. મારે 9,000 નું કામ થયું હતું અને સાજીદને તઈ 30,000 નું તોય થયું હતું. એટલો ટાઈમ ભરતા ને તઈ. પછી અમે ત્યાં વરસામાં રહેતા ને તઈ એટલું કામ થતું કા. પછી અમે ત્યાં અમને કઈ ગમતું નહીં. હાવ અંદર રૂમ હતી ને પછી અમે ત્યાંથી રૂમ ચેન્જ કરી નાખી. પછી વી આવ્યા સીતાનગર સોકડીએ આવ્યા. પછી અમારા સારું થતું જતું હતું એમ જેમ તો સડતી જતી. હા, અને પછી અમારે તો કામ કરતા લેણું બધું દેવાઈ ગયું. સાજીદે ફોન નવો જોડાઈ લીધો કા. ફોન ને હંધે આપણે પછી પૈસા આવી જાય પછી તો થોડો ગમે મળે એઠો. પછી જે અમારી દશા હતી ને દશા સુધરી ગઈ અને અમે પછી અમારા ઘરમાં હાવ સુખનો સૂરજ ઉગી ગયો ને હારામાં થઈ ગયું હતું. અમારે કાંઈ ઉપાધિ હતી નહીં. પછી અમે 0 માંથી હીરો કઈ રીતે બન્યા ને એનો ભાગ આપણે અલગથી બનાવવો પડશે. એનો ટાઇટલ આપણે 0 માંથી હીરો રાખવાનું છે. એટલે આ વિડીયો જેટલો બન્યો હોય એટલો, કેમ કે આ વિડીયો લોંગ થઈ ગયો છે. કેમ કે વાતચીત કરવી એટલે લોંગ તો થઈ જ જાય. તો કાંઈ નહીં, આપણે આ વિડીયો એન્ડ કરી દેવી. અને આમ પછી તમારે જો આગળનો ભાગ જોવો હોય ને તો કોમેન્ટ કરી દેજો. આગળનો ભાગ અમે 0 માંથી હીરો કઈ રીતે બન્યા અને અમારી માથે કોની કૃપા થઈ તે અમે અહીંયા સુધી સવી. અત્યારે આ ઘરનું મકાન છે અમારી માથે કોની કૃપા થઈ છે ને એ તમારે જોવું હોય ને તો આપણે નેક્સ્ટ ભાગ બનાવશું કા. હવે આ લોકડાઉન સ્ટોરી ભાગ 2 અહીંયાથી એન્ડ. હા, તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. હાલો, બાય બાય.